વિદ્યાર્થી મિત્રો, હું તૃષિત સર સારસ્વત સ્કૂલ રાધામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 12 ના એમસીક્યુ બહુવિકલ્પ પ્રશ્નોનો પાર્ટ 4 વિશેની વાત કરવાની છે દોસ્તો. તો આ પાર્ટની અંદર આપણે ખાસ કરીને દોસ્તો એમોનિયા અને તેના ઉત્પન્નોની પ્રક્રિયા અને આલ્ડોલ સંગઠન, ક્રોસ આલ્ડોલ સંગઠન અને કેરીઝાઉટ પ્રક્રિયાના એમસીક્યુ વિશેની ચર્ચા કરવાની છે. તો દોસ્તો, પહેલો એમસીક્યુ છે એસિટાલ્ડિહાઇડની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે? તો દોસ્તો, સૌપ્રથમ આપણને ચાર ઓપ્શન આપેલા છે કે એસિટાલ્ડિહાઇડ ઇમાઇન, સ્કીફનો પ્રક્રિયા, એસિટાલ્ડિહાઇડ ઓક્સાઇડ અને એસિટાલ્ડિહાઇડ હાઇડ્રેઝોન. તો દોસ્તો, એસિટાલ્ડિહાઇડનું સૂત્ર છે આ CH3CHO અને હાઇડ્રોક્સિલ એમાઇનનું સૂત્ર છે NH2OH. બરાબર. હવે એસિટાલ્ડિહાઇડને આપણે જો સમજવો હોય તો CH3C ડબલ બોન્ડ OH બરાબર અને NH2OH. સૌપ્રથમ પહેલા તબક્કાની અંદર અહીંયાથી આ H છે અહીંયા ઉમેરાશે, જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો આનો H ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે. તો મળશે શું આપણને દોસ્તો? CH3CH અહીંયા ડબલ બોન્ડની જગ્યાએ એક બંધ થઈને OH અને અહીંયા રહેશે બાકીનું શું દોસ્તો? NHOH. આ તમારી મધ્યસ્થ નિપજ છે. અને બીજા તબક્કામાં એને જો એસિડની હાજરીમાં ગરમ કરીશું તો અહીંયાથી આ હાઇડ્રોજન અને અહીંયાથી આ OH બે છૂટા પડીને માઈનસ થશે H2O. તો નિપજમાં મળશે શું દોસ્તો? તો CH3 CH ડબલ બોન્ડ NOH. બરાબર. તો આટલા ભાગને એસિટાલ્ડિહાઇડ કહેવાય. એસિટાલ્ડિહાઇડ ઓક્સાઇન નામ શું છે દોસ્તો? એસિટાલ્ડિહાઇડ ઓક્સાઇડ. બરાબર. હવે આ જ પ્રશ્નમાં જો કોઈ ચેન્જીસ શું કરે તો હાઇડ્રોક્સિલ એમાઇન છે એની જગ્યાએ આપી દે એમોનિયા. તો પ્રશ્નમાં નો ચેન્જ થઈ ગયો દોસ્તો. પ્રશ્ન આ રીતે પૂછતા હોય છે કે એસિટાલ્ડિહાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે? આ ચાર ઓપ્શન આપે. પહેલામાં તમારો જવાબ આવી ગયો C. હવે એમોનિયા કરી નાખે. એમોનિયા એટલે અહીંયા થઈ જાય દોસ્તો NH3. તો સેમ અહીંયાથી એક હાઇડ્રોજન જશે ઓક્સિજન પાસે. બરાબર. અહીંયાથી હાઇડ્રોજન ઓક્સિજન પાસે તમે મૂકી દો એટલે થઈ ગયા OH અને બાકી શું રહેશે અહીંયા દોસ્તો? NH2. તો પાછું આ OH અને H ભેગા થઈને થઈ જશે -H2O. બરાબર. તો અહીંયા મળશે શું? બાકી શું રહ્યું દોસ્તો? H. કારણ કે અહીંયાથી OH અને H નીકળી ગયા એટલે NH બાકી રહ્યો અને કહેવાય એસિટાલ્ડિહાઇડ ઇમાઇન. તો જો એમોનિયા શબ્દ કરી નાખે તો મળી જાય એસિટાલ્ડિહાઇડ ઇમાઇન. ઓકે દોસ્તો, અહીંયા તમને કે RNH2 સાથે પ્રક્રિયા કરવામાં આવે જેને આપણે પ્રાથમિક એમાઇન કહીએ. એસિટાલ્ડિહાઇડની પ્રક્રિયા RNH2 અથવા અહીંયા તમને એમ કહેવામાં આવે મિથાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ મળે? આ ચાર ઓપ્શન આપેલા હોય. તો મિથાઇલ એમાઇન એટલે શું હોય દોસ્તો? અહીંયા લેવાનું CH3NH2. પાછો આ NH2 માંથી એક ઓક્સિજન જશે અહીંયા, બાકી શું રહેશે અહીંયા? આ હાઇડ્રોજન જોડે એક ઓક્સિજન સાથે રહ્યું NH CH3 અને ગરમ કરતા અહીંયાથી NH અને OH ભેગા થઈને -H2O થઈ જશે. અહીંયા રહેશે આવો NH NCH3. તો આને કહેવામાં આવે છે N વિસ્થાપિત ઇમાઇન. N વિસ્થાપિત ઇમાઇન અને એને બીજા શબ્દોમાં દોસ્તો કહેવામાં આવે છે સ્કીફનો પ્રક્રિયા. આ પ્રક્રિયા દોસ્તો આલ્ડિહાઇડ અને કીટોન બંને આપતા હોય છે અને કહેવામાં આવે છે સ્કીફનો પ્રક્રિયા. ઓકે. અને છેલ્લે શબ્દોમાં આપી કે એસિટાલ્ડિહાઇડની પ્રક્રિયા કોની સાથે કરે તો હાઇડ્રેઝિન સાથે કરવામાં આવે. એસિટાલ્ડિહાઇડની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે દોસ્તો? હાઇડ્રેઝિન. તો હાઇડ્રેઝિન એટલે શું? હાઇડ્રોજન એટલે થઈ જાય NH2NH2 અને કહેવામાં આવે છે હાઇડ્રોજન. બરાબર. તો અહીંયા પણ આપણે લખીશું NH2NH2 એસિટાલ્ડિહાઇડ તો આ જ રહેવાનું. બરાબર. અહીંયા શું મળશે આપણને દોસ્તો? તો
જો હાઇડ્રોજન અહીંયા લાગી જશે O સાથે એટલે મળી ગયું OH અને NH અહીંયા જોઈન્ટ થઈ ગયો એટલે અહીંયા થઈ ગયું NH2 અને જેવું પાણી સાથે એસિડ ની હાજરીમાં ગરમ કરીશું એવી નિર્જલીકરણ પ્રક્રિયા થશે OH અને H છૂટા પડી જશે અને અહીંયા થઈ જશે શું NH2 તો આનું નામ થશે શું દોસ્તો એસિટાલ્ડિહાઇડ હાઇડ્રેઝોન શું નામ થશે દોસ્તો એસિટાલ્ડિહાઇડ હાઇડ્રેઝોન ઇઝ ઇટ ક્લિયર તો દોસ્તો આ રીતે તમને પ્રશ્ન પૂછાય ઓકે આ એસિટાલ્ડિહાઇડ હાઇડ્રેઝોન નું તમને પૂછે IUPAC નામ શું એસિટાલ્ડિહાઇડ નું IUPAC નામ શું છે દોસ્તો ઇથેનોલ તો ઇથેનોલ હાઇડ્રેઝોન જે છે એ તેનું દોસ્તો IUPAC નામ છે આગળના ઇથેનોલ ઇમાઇન ઇથેનોલ ઓક્સાઇડ એ તેના IUPAC નામ થાય તો એક જ પ્રશ્નને દોસ્તો અલગ અલગ રીતે આ રીતે પૂછતા હોય છે આ શબ્દોની અંદર આપેલા હોય શબ્દોની અંદર આપેલો હોય પ્રશ્ન ઓપ્શન પણ શબ્દોમાં આપેલા હોય અને તમારે સમીકરણના આધારે ગણતરી કરી અને જવાબ લાવવાનો હોય છે એક જ પ્રશ્ન ચાર અલગ અલગ રીતે કેવી રીતે પૂછાય આપણે તેની ચર્ચા કરીએ મિત્રો હવે આગળનો ક્વેશ્ચન જોઈશું વિદ્યાર્થી મિત્રો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એસિટાલ્ડિહાઇડની પ્રક્રિયા ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે કરતા કઈ નિપજ મળશે તો હમણાં જે રીતે બની ગઈ તે રીતે એસિટાલ્ડિહાઇડનું સૂત્ર થાય દોસ્તો CH3CHO અને ફિનાઇલ હાઇડ્રેઝિન છે તેનું સૂત્ર થાય NH2NH બેન્ઝીન બરાબર આ પ્રક્રિયા તમે જ્યારે કરશો તો એસિટાલ્ડિહાઇડ આ રીતે લખવાનો હંમેશા C ડબલ બોન્ડ OH અને અહીંયા NH2NH બેન્ઝીન જેને કહેવામાં આવે છે ફિનાઇલ હાઇડ્રેઝિન આ H અહીંયા લાગી જશે દોસ્તો પહેલા આ H અહીંયા આવી ગયો તો શું મળશે CH3C અહીંયા થઈ ગયું OH બરાબર અને આ કાર્બન પાસે આવશે NH અને બેન્ઝીન અને જેવું આપણે એસિડ ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરીશું તેવી નિર્જલીકરણ પ્રક્રિયા કઈ પ્રક્રિયા દોસ્તો નિર્જલીકરણ પ્રક્રિયા અહીંયાથી OH અને અહીંયાથી H જશે અને આ બે વચ્ચે એક દ્વિબંધ ઉમેરાશે મળશે આવી નિપજ CH3CH ડબલ બોન્ડ NH બેન્ઝીન આનું નામ થાય એસિટાલ્ડિહાઇડ ફિનાઇલ હાઇડ્રેઝોન તો તમારો જવાબ આવે એ જવાબ આવે હવે અહીંયા તમને ઘણીવાર શબ્દોમાં આવું પૂછે કે એસિટાલ્ડિહાઇડની પ્રક્રિયા 2,4-DNP સાથે કરવામાં આવે એસિટાલ્ડિહાઇડની પ્રક્રિયા કોણ સાથે કરવામાં આવે દોસ્તો 2,4-DNP DNP એટલે શું ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન તો આ ફિનાઇલ હાઇડ્રેઝિન છે અહીંયા બીજા સ્થાન પર NO2 અને ચોથા સ્થાન પર NO2 તો આને કહેવાય 2,4-DNP શબ્દ આપ્યો હોય DNP હવે DNP નું ફૂલ ફોર્મ આપણને ખબર હોવું જોઈએ કે ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન તો શું થશે આ પ્રક્રિયા આપણે કરીશું તો અહીંયાથી H જશે એટલે અહીંયા તમારા NO2 ને NO2 પ્રક્રિયા છે આ OH અને H જેવું ગરમ કરી H2O શું થશે દોસ્તો છૂટા પડશે અને બાકી બધી વસ્તુ સેમ ટુ સેમ તેનું નામ થાય એસિટાલ્ડિહાઇડ 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન અથવા IUPAC નામ કરવું હોય તો ઇથેનોલ 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન તો દોસ્તો પ્રશ્ન કયા સ્વરૂપમાં પૂછાયો છે તે મહત્વનું છે બરાબર તો હવે તમારો જવાબ આવશે C ઓકે અહીંયા તમને એવું પૂછે કે એસિટાલ્ડિહાઇડની બ્રોડીના પ્રક્રિયક સાથે તો તમને ખબર હોય બ્રોડીના પ્રક્રિયક કોને કહેવાય તો બ્રોડીના પ્રક્રિયક કોને કહેવાય દોસ્તો અહીંયાથી બેન્ઝીન નીકળી જાય અને અહીંયા આવી જાય CONH2 આ છે બ્રોડીના પ્રક્રિયક જેને સેમી કાર્બેઝોન કહેવામાં આવે છે બ્રોડીના પ્રક્રિયકનું બીજું નામ છે સેમી કાર્બેઝોન બરાબર તો સેમ અહીંયાથી શું જશે H અહીંયા જોડી જશે એટલે બેન્ઝીન નીકળી જશે અને જગ્યાએ આવી જશે CONH2 અહીંયાથી H આવી ગયો OH પાસે આ બેન્ઝીન વાળો ભાગ નીકળી ગયો અને મળી શું દોસ્તો CONH2 તો ફરી પછી H અને OH નીકળી જાય તો અહીંયા શું રહેશે દોસ્તો પાછું CONH2 તેનું નામ શું થશે દોસ્તો એસિટાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન
અથવા એનો આઈયુપીસી નામ તરીકે કોઈ ઓપ્શન આપ્યા હોય તો આઈયુપીસી નામ હોય તો ઇથેનોલ સેમિકાર્બેઝોલ. સમજણ પડી દોસ્તો? તો હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એસીટોનની પ્રક્રિયા હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ની પ્રક્રિયાથી કઈ રીતે બનશે? અને ઓપ્શન આપે છે એસીટોન ઇમાઇન, સ્કિફનો પ્રક્રિયા, એસીટોન ઓક્સાઇડ અને એસીટોન હાઇડ્રેઝોન. તો દોસ્તો હમણાં જે આપણે પહેલા 4 એમસીક્યુ કર્યા તે જ રીતે આ એમસીક્યુ ને અટેમ્પ કરવાના છે. પણ એસીટોન એની જગ્યાએ શું આપ્યું તમને? એસીટોન. એસીટોન આપ્યું હોય તો એસીટોનનું સૂત્ર શું થાય? CH3 ડબલ બોન્ડ O CH3 બરાબર હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કહેવાય NH2OH. પહેલા તબક્કો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે લા H છે O સાથે આવી જાય તો મળશે CH3C CH3. O નું રૂપાંતરણ થઈ ગયું OH માં અને અહીંયા જોડાઈ જશે શું? NHOH. બરાબર. અને ફરી પાછા આપણે શું એને ગરમ કરીશું ત્યારે OH અને H જતા રહેશે, માઈનસ થશે H2O અને કહેવાશે નિર્જલીકરણ પ્રક્રિયા. તો મળશે શું આપણને? CH3C CH3 ડબલ બોન્ડ NOH. આટલા ભાગને કહીશું આપણે એસિટાલ્ડિહાઇડ અને આને કહીશું ઓક્સાઇડ. એટલે જવાબ આવી ગયો આપણો શું? સોરી, અને આટલા ભાગને કહીશું એસિટોન એટલે જવાબ આવ્યો એસિટોન ઓક્સાઇડ. ઇઝ ઇટ ક્લિયર? હવે આ જ પ્રક્રિયા ધારો કે તમને કહેવામાં આવ્યું એમોનિયા સાથે કરો. અહીંયા તમારે NH2 ની જગ્યાએ લેવાનું NH3. તો સેમ આમાં જે હાઇડ્રોજન અહીંયા જશે એટલે અહીંયા આવશે OH અને અહીંયા રહેશે NH2. બીજા તબક્કામાં શું થશે? તો જેવું એને ગરમ કરશો -H2O થઈ જશે તો અહીંયા રહેશે H ખાલી. તો આટલો ભાગને કહેવાય એસિટોન અને આને કહેવાય ઇમાઇન. એસિટોન ઇમાઇન થઈ ગયો. જો એમોનિયા સાથે પ્રક્રિયા થઈ તો તમને એમ કહેવામાં આવે પ્રાથમિક એમાઇન. એસિટોનની પ્રક્રિયા પ્રાથમિક એમાઇન સાથે કરો. પ્રાથમિક એમાઇન એટલે RNH2. તો અહીંયા તમારે લેવાના RNH2. સેમ આ એક હાઇડ્રોજન અહીંયા જશે OH, અહીંયા બાકી રહેશે શું? NHR. અને જેવું એને ગરમ કરશો તો OH અને H નીકળી જશે, માઈનસ થાય H2 અને મળશે શું? NR. તો આને કહેવામાં આવે છે સ્કિફનો પ્રક્રિયા અથવા બીજા શબ્દોમાં કહેવાય એને N વિસ્થાપિત એમાઇન. ઓકે, તો આ શબ્દને પાછો બદલી કાઢે અને તમને કહેવામાં આવે હાઇડ્રેઝિન સાથે. જો યાદ રાખજો દોસ્તો, શબ્દની આ પ્રશ્ન શબ્દમાં પૂછ્યો છે એટલે તમને દરેકના સૂત્ર આવડવા જોઈએ. એસિટોનનું સૂત્ર આ અને હાઇડ્રોજનનું સૂત્ર આ NH2NH2. પ્રક્રિયા કેવી રીતે કરવાની ખબર હોય પણ સૂત્ર ના આવડે પ્રક્રિયા કેવી રીતે કરવાના એટલે સૂત્રો આવડવા બહુ જરૂરી છે દોસ્તો. પછી આ OH અહીંયા આવી ગયો, અહીંયા રહેશે શું? NH2. પાછું ને ગરમ કરો તો OH અને H નીકળી ગયા -H2O. આનું નામ થશે એસિટોન ઓક્સાઇડ અથવા ઘણા લોકો સોરી એસિટોન હાઇડ્રેઝોન. બરાબર. શું મળ્યું આપણને? એસિટોન હાઇડ્રેઝોન. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે એસિટોનની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે? અને આ ચાર ઓપ્શન આપણી સામે છે. તો દોસ્તો એસિટોનનું સૂત્ર CH3C ડબલ બોન્ડ O CH3. ફિનાઇલ હાઇડ્રોજનનું સૂત્ર NH2NH. પછી આવશે બેન્ઝીન. પહેલો તબક્કો અહીંયાથી H ઉમેરાશે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે. શું થશે? CH3C CH3 O નું રૂપાંતરણ થઈ ગયું OH માં. આ H જતો રહ્યો એટલે બાકી શું રહે દોસ્તો? અહીંયા NH અને પાછું બેન્ઝીન. હવે પાછું તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરશો તો નિર્જલીકરણ પ્રક્રિયા થશે. અને આ નિર્જલીકરણ પ્રક્રિયામાં OH અને H દૂર થઈને માઈનસ થશે H2O. તો મળશે શું? CH3C CH3 ડબલ બોન્ડ NH બેન્ઝીન. CH3C CH3 ડબલ બોન્ડ NH બેન્ઝીન. એનું નામ થાય એસિટોન ફિનાઇલ હાઇડ્રેઝોન. તો તમારો જવાબ આવે A.
હવે આ જ પ્રશ્નમાં દોસ્તો ફેરફાર કરીને પૂછે 2,4-DNP સાથેની પ્રક્રિયા જે આગળ એસિટાલ્ડિહાઇડ હતી એ જ પ્રક્રિયા પણ કરે છે દોસ્તો એસિટોન. તો 2,4-DNP એટલે શું કહેવાય? તો અહીંયા NO2 આવી જાય બીજા સ્થાન પર બેન્ઝીનમાં અને ચોથા સ્થાન પર NO2 આવી જાય. 2,4-DNP નો ફૂલ ફોર્મ છે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. તો આમાંથી NH2 માંનો H અહીંયા આવી જશે, OH બની જશે, અહીંયા મળી NH બેન્ઝીન અને જેવું ગરમ કરીશું નિર્જલીકરણ પ્રક્રિયા થશે, OH અને H જતા રહેશે, માઈનસ થશે H2O અને અહીંયા મળશે તમને આ જેનું નામ છે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન. આગળ લખવાનું એસિટોન. અને એસિટોન નું આયુર્વેદિક નામ છે દોસ્તો પ્રોપેનોન. તો પૂછે એનું આયુર્વેદિક નામ શું? એવો પ્રશ્ન પૂછે તો તમારો જવાબ આવે શું? પ્રોપેનોન 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન. ઇઝ ધેટ ક્લિયર? અને છેલ્લે અહીંયા તમને એવું કે આ પ્રક્રિયા બ્રોડીના પ્રક્રિયક સાથે કરો. તો બ્રોડીનો પ્રક્રિયક કયો છે દોસ્તો? તો આ જે છે એસિટોનની આ બ્રોડીનો પ્રક્રિયક થઈ ગયો. NH2 NHCO NH2 એ બ્રોડીનો પ્રક્રિયક છે. આ H અહીંયા જોઈન્ટ થઈ જશે, મળશે OH, અહીંયા આવશે NH બેન્ઝીન કાઢી નાખો, CO NH2. ચાલો અને જેવું ગરમ કરશો OH અને H નીકળી ગયા, માઈનસ માં થઈ ગયા H2O, નિર્જલીકરણ પ્રક્રિયા. તો અહીંયા મળશે શું? જેને કહેવામાં આવે છે એસિટોન સેમિકાર્બેઝોલ અથવા પ્રોપેનોન સેમિકાર્બેઝોલ. તો દોસ્તો આ જે બંને પ્રક્રિયાઓ આપણે જોઈ, જેટલા MCQ જોયા તે બધા જ MCQ એસિટાલ્ડિહાઇડ અને એસિટોન મતલબ આલ્ડિહાઇડ અને કીટોન પછી કોઈ પણ લો તમે એ આ પ્રક્રિયા તમને આપશે, બરાબર? એને કહેવામાં આવે છે પહેલો તબક્કો એનો કયો હોય છે? તો કેન્દ્ર અનુરાગી ઓક્ષીક પ્રક્રિયા અને બીજો તબક્કો શું હોય છે? નિર્જલીકરણ પ્રક્રિયા. તો તબક્કા એટલે પહેલો તબક્કો એ શું છે? કેન્દ્ર અનુરાગી ઓક્ષીક આમાં ઉમેરાઈ જાય, ઓક્ષીક એટલે શું? ઉમેરાઈ જવું. અને બીજા તબક્કામાં શું થાય છે દોસ્તો? તો પાણીનો અણુ છૂટો પડે છે. ઇઝ ઇટ ક્લિયર? તો હવે આપણે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા પ્રક્રિયાની જોડ સ્વયં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે? અને ઓપ્શન આપે છે એસિટાલ્ડિહાઇડ પ્લસ એસિટાલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ પ્લસ પ્રોપેનોલ, ફોર્માલ્ડિહાઇડ પ્લસ ફોર્માલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડ પ્લસ ફોર્માલ્ડિહાઇડ. તો દોસ્તો પહેલા દરેકના આપણે બંધારણ કરીએ. તો બંધારણ એ શું આવશે? એસિટાલ્ડિહાઇડ CH3C ડબલ બોન્ડ OH વત્તા CH3C ડબલ બોન્ડ OH. ખ્યાલ આવ્યો? બંધારણ B શું છે? એસિટાલ્ડિહાઇડ એટલે CH3C ડબલ બોન્ડ OH વત્તા પ્રોપેનોલ એટલે શું દોસ્તો? તો CH3CH2C ડબલ બોન્ડ OH. C ફોર્માલ્ડિહાઇડ HC ડબલ બોન્ડ OH પ્લસ HC ડબલ બોન્ડ OH. અને ડી ઓપ્શન તમને આપેલું બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝીન પર C ડબલ બોન્ડ OH પ્લસ HC ડબલ બોન્ડ OH. તો દોસ્તો આપણે પહેલા નક્કી કરી લઈએ કે કયા કઈ જોડ હોય તો કઈ પ્રક્રિયા થાય અને પછી દરેક પ્રક્રિયાની અંતે આપણને કઈ નિપજ મળે છે તેના માટેની પણ ચર્ચા કરીએ. તો દોસ્તો સ્વયં આલ્ડોલ સંઘનનમાં હું તમને પ્રશ્ન પૂછું એનો જવાબ આપવાનો. પહેલા ચેક કરવાનું કે શું બંને અણુઓ પાસે કાર્બોનિલ કાર્બન છે? બંને અણુઓ પાસે પહેલો પ્રશ્ન શું પૂછવાનો? કાર્બોનિલ કાર્બન છે. કાર્બોનિલ કાર્બન એટલે શું? કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધી જોડાયેલો. આમાં પણ કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધી જોડાયેલ છે, આમાં પણ કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધી જોડાયેલ છે, આમાં પણ કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધી જોડાયેલ છે. મતલબ પહેલો પ્રશ્ન પૂછતા એવું લાગે કે બધા જ પ્રક્રિયા. હવે બીજો પ્રશ્ન પૂછવાનો પોતાની જાતે કે શું બંને અણુમાં આલ્ફા કાર્બન છે? તો કાર્બોનિલ કાર્બનની બાજુવાળા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. આને પણ કહેવાય આલ્ફા કાર્બન, આને પણ કહેવાય આલ્ફા કાર્બન, આને પણ કહેવાય આલ્ફા કાર્બન. આમાં આલ્ફા કાર્બન જ નથી, આમાં આ આલ્ફા કાર્બન છે જ્યારે આમાં આલ્ફા કાર્બન નથી. તો બીજો પ્રશ્ન શું આવ્યો
બંને અણુમાં આલ્ફા કાર્બન છે? હા. આ પહેલી બે જોડમાં બંને અણુમાં છે, આમાં પણ બંને અણુમાં છે. જ્યારે આમાં એક પણ અણુમાં આલ્ફા કાર્બન નથી, જ્યારે આમાં એકમાં આલ્ફા કાર્બન છે, બીજામાં આલ્ફા કાર્બન નથી. બરાબર. હવે ત્રીજો પ્રશ્ન પૂછો કે બંને અણુના આલ્ફા કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા સરખી છે? બંને અણુના આલ્ફા કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા સરખી છે? તો જો આ પહેલો અણુ કાર્બોનિલ કાર્બન છે, આલ્ફા કાર્બન છે, અને આલ્ફા કાર્બન પાસે અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા પણ 3 હાઇડ્રોજન છે. જ્યારે અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 3, અને અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2. તો હવે દોસ્તો ધ્યાન રાખજો કે જો તમારો 3 એ 3 પ્રશ્નોમાં હા જવાબ આવે, કાર્બોનિલ કાર્બન હોય, આલ્ફા કાર્બન હોય અને આલ્ફા કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય, તો સ્વયં આલ્કોહોલ સંગઠન થાય. બરાબર. તો ચલો અત્યારે મેં સમજાવ્યા પ્રમાણે જવાબ શું આવશે? તો આ એ ઓપ્શન છે એ તમને સ્વયં આલ્કોહોલ સંગઠન પ્રક્રિયા આપશે. સમજણ પડી? હવે આ સ્વયં આલ્કોહોલ સંગઠનની જગ્યાએ હું આવો શબ્દ કરી નાખું, ક્રોસ આલ્કોહોલ. સ્વયં આલ્કોહોલની જગ્યાએ કયો શબ્દ કરી નાખ્યો દોસ્તો મેં? ક્રોસ આલ્કોહોલ. તો ક્રોસ આલ્કોહોલમાં શું હોય? તો કાર્બોનિલ કાર્બન હોય, આલ્ફા કાર્બન હોય, પણ આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજનની સંખ્યા સરખી ના હોય. તો જો આ બંનેમાં કાર્બોનિલ કાર્બન છે, બંનેમાં આલ્ફા કાર્બન છે. અહીંયા આલ્ફા હાઇડ્રોજન સરખા છે, જ્યારે અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન. તો અહીંયા શું થશે દોસ્તો? ક્રોસ આલ્કોહોલ સંગઠન પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે દોસ્તો? ક્રોસ આલ્કોહોલ સંગઠન પ્રક્રિયા. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડી? ઓકે. હવે આ ક્રોસ આલ્કોહોલની જગ્યાએ હું આવું કરી નાખું કે કેનિઝારો પ્રક્રિયા. કેનિઝારો પ્રક્રિયા કોણ આપે? તો દોસ્તો જો અમને મેં સમજાવ્યું તે પ્રમાણે કે બંને પાસે કાર્બોનિલ કાર્બન હોય, પણ જેની પાસે આલ્ફા કાર્બન જ ના હોય, તે હંમેશા કેનિઝારો પ્રક્રિયા છે. તો જો આ બંને અણુઓ છે, કાર્બોનિલ કાર્બન છે, પણ એની બાજુમાં આલ્ફા કાર્બન નથી. આમાં જો કાર્બોનિલ કાર્બન છે, અહીંયા આલ્ફા કાર્બન નથી, પણ આમાં અહીંયા આલ્ફા કાર્બન છે. તો અહીંયા આનો જવાબ શું આવશે? જો કેનિઝારો કરો તો તમારો જવાબ થઈ જાય સી. બરાબર. અહીંયા આવો શબ્દ ક્રોસ કેનિઝારો. શબ્દ શું કરી નાખો દોસ્તો? ક્રોસ કેનિઝારો પ્રક્રિયા. તો કોણ આપશે? તો ક્રોસ કેનિઝારો પ્રક્રિયા કોણ આપશે દોસ્તો? કે એમાં એક અણુ પાસે આલ્ફા કાર્બન ન હોય અને બીજા અણુ પાસે આલ્ફા કાર્બન હોય, પણ તેની પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય, તો તે ક્રોસ કેનિઝારો પ્રક્રિયા આપશે. તો અહીંયા તમને જો ક્રોસ કેનિઝારો પૂછ્યું હોય તો તમારો જવાબ શું આવે દોસ્તો? ડી. બરાબર. તો ધ્યાન રાખજો, આ દરેકે દરેક પ્રક્રિયાના સમીકરણ સમજી લઈએ કેવી રીતે બને. એક એક કરીને બધા સમીકરણ સમજાવો. એટલે દોસ્તો આ પહેલા એમસીક્યુ ની ચર્ચા કરી. હવે સમીકરણ પરથી એમસીક્યુ કેવી રીતે પૂછાય? એટલે જેમ પ્રક્રિયા આગળ કરતા જઈશું તેમ આપણને એમસીક્યુ નો ખ્યાલ આવશે કે એમસીક્યુ કેવી રીતે પૂછાય છે. ધ્યાન રાખજો દોસ્તો. તો આના ચાર ઓપ્શન જે છે એની પ્રક્રિયા સમજીએ. તો સપોઝ આ પહેલી પ્રક્રિયા છે જેને આપણે શબ્દ આપ્યો છે કે સ્વયં આલ્કોહોલ સંગઠન પ્રક્રિયા. કેમ? કે બંને પાસે કાર્બોનિલ કાર્બન છે, બંને પાસે આલ્ફા કાર્બન છે, બંને પાસે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા સરખી છે. પ્રક્રિયા કરવાની કોની હાજરીમાં? મંદ NaOH ની હાજરીમાં. શું થશે? કે જે બીજો કાર્બન છે તે એક હાઇડ્રોજનને જવા દેશે. હાઇડ્રોજન આમાં આવી ગયું તો શું મળશે? CH3CH. હાઇડ્રોજન જશે ક્યાં? ઓક્સિજન પાસે. OH થઈ ગયું, દ્વિબંધ તૂટી ગયો, અને અહીંયા બાકી શું રહ્યું? 3 માંથી એક હાઇડ્રોજન અહીંયા આવી ગયો, અહીંયા રહ્યો CH2, અને અહીંયા મળશે તમને CHO. આનો IUPAC નામ પૂછે તો શું થાય દોસ્તો? લખતો નથી. 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ આવે. પહેલો બીજો ત્રીજો ચોથો 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ. અને છેલ્લે તમે એસિડ સાથે એને ગરમ કરશો દોસ્તો તો પાછી નિર્જલીકરણ પ્રક્રિયા થશે. અહીંયાથી OH અને અહીંયાથી શું થશે? H માઈનસ થશે H2O, અને આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ ઉમેરાશે, મળશે CH3 CH ડબલ બોન્ડ CH CHO. આનું નામ થશે બ્યુટ 2 ઇન
1 આલ અને એનું સામાન્ય નામ યાદ કરો દોસ્તો શું છે બોલો વિચાર ક્રોટોનાલ્ડિહાઇડ સામાન્ય નામ શું છે દોસ્તો ક્રોટોનાલ્ડિહાઇડ સમજ પડી હા કે ના શ્યોર ઓકે હવે સપોઝ આ જ પ્રક્રિયા હું એસિટોન સાથે કરું બંને અણુ કોના હોવા જોઈએ દોસ્તો એસિટોનના તો શું થાય તો અહીંયા આ H છે જગ્યાએ ઉપર શું આવી ગયા જો આ H અહીંયાથી આવી ગયા O સાથે તો અહીંયા OH થઈ ગયા અને અહીંયા શું મળત મને CH2 C ડબલ બોન્ડ O CH3 ખ્યાલ આવે છે અને પાછું ગરમ કરો તો OH અને H નીકળી જાય -H2O તો અહીંયા નિપટમાં આવું મળે અહીંયા મને CH3 CO CH3 તો આનું IUPAC નામ શું થાય દોસ્તો 1 2 3 4 5 तो 4 methyl pent 3 into 1 4 methyl pent 5 કાર્બન અહીંથી નંબર આપ્યો 1 2 3 3 into 1 આનો IUPAC નામ અને એનું સામાન્ય નામ મુજબ તો શું થાય દોસ્તો મોટાભાગના છોકરાઓને સામાન્ય નામમાં પ્રોબ્લેમ થાય તો મેસિટિલ ઓક્સાઇડ એનું સામાન્ય નામ શું છે દોસ્તો મેસિટિલ ઓક્સાઇડ અને જો તમારે રેખાબંધ બંધારણ દોરવું હોય તો મેકડોનાલ્ડ આયન એટલે 5 કાર્બન બીજા પર ડબલ બોન્ડ O પછી પહેલો બીજો ત્રીજા પર દ્વિબંધ અને અહીંયા CH3 આ એનું રેખાબંધ બંધારણ છે તમે પૂછો દોસ્તો આ મળતી નિપજ આ પ્રક્રિયા દ્વારા મળતી નિપજમાં પાઈ બંધની સંખ્યા કેટલી તો એક દ્વિબંધમાં એક જ દેખાય છે એક અને કીટોનમાં પણ પાઈ બંધ હોય એટલે બે પાઈ બંધ થાય તમને સિગ્મા બંધ પણ પૂછાય પાઈ ઇલેક્ટ્રોન પણ પૂછાય સિગ્મા ઇલેક્ટ્રોન પણ પૂછાય તો પાઈ ઇલેક્ટ્રોન પૂછાય તો જેટલા પાઈ બંધ હોય એટલે બે વડે ગુણી કાઢો એટલે તમારો જવાબ ડબલ થઈ જાય આમાં બે પાઈ બંધ છે તો પાઈ ઇલેક્ટ્રોન પૂછે તો કેટલા થાય 4 ઓકે દોસ્તો તો આ પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો ઓકે હવે ધ્યાન રાખજો આપણે ક્રોસ આલ્ડોલ સંગઠન વિશેની વાત કરી ઓપ્શન બી સપોઝ તમને આપ્યું હોય તો નિપજ શું મળે એ પૂછે કે ભાઈ એસિટાલ્ડિહાઇડ અને પ્રોપેનોલની પ્રક્રિયા પ્રશ્ન એવું છે કે એસિટાલ્ડિહાઇડ અને પ્રોપેનોલની સંગઠન પ્રક્રિયાથી મુખ્ય નિપજ કઈ મળે તો જવાબ શું થાય એસિટાલ્ડિહાઇડ એટલે CH3 C ડબલ બોન્ડ OH વત્તા CH3 CH2 C ડબલ બોન્ડ OH હમણાં દોસ્તો મેં તમને સમજાવ્યું તે પ્રમાણે આ પ્રક્રિયા તમારે કરવાની મન થાય એટલે OH ની હાજરીમાં હંમેશા જે બીજો અણુ પ્રશ્ન બંનેમાં કાર્બોનિક કાર્બન છે તમારો જવાબ આવશે હા બંનેમાં આલ્ફા કાર્બન છે તમારો જવાબ આવશે હા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા સરખી છે તમારો જવાબ આવશે ના શું કરીશું અહીંયાથી H અહીંયા લાગી જશે CH3 CHOH હંમેશા જે બીજો અણુ છે તેમાં આલ્ફા કાર્બન હાઇડ્રોજનને જવા દે અને પહેલા અણુના કાર્બોનિક કાર્બનના ઓક્સિજન સાથે જોડાય તો થઈ ગયું OH અને અહીંયા જોઈન્ટ કોણ લાગશે તો આલ્ફા કાર્બન જોડાશે તો CH3 ને શું કરવાનું બ્રાન્ચમાં લઈ લેવાનું લટકાવી દેવાનું અને મળશે શું CHO આનું IUPAC નામ કરો 1 2 3 4 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ બ્યુટેનોલ અને ફરી પાછી એસિડ H+ ની હાજરીમાં નિર્જલીકરણ પ્રક્રિયા કરવાથી OH અને H જતા રહે માઈનસ થઈ ગયા H2O મળશે શું CH3 CH ડબલ બોન્ડ અને વચ્ચે બંધ ઉમેરાશે CCH3CH IUPAC નામ શું કીટોનિક પ્રબળતા વધારે 1 2 3 4 તો 2 મિથાઇલ બ્યુટ 2 in 1 આ તેનું IUPAC નામ છે સમજ પડી ઓકે મિત્રો આ પ્રશ્નમાં સપોઝ આવું હોય ફ્લિપ કરી હોય ક્વેશ્ચન ફ્લિપ કરી નાખીએ કેમિસ્ટ્રીની જેમ ફ્લિપ એટલે આને આગળ લઈ ગયો અને પાછળ તો સપોઝ પ્રોપેનોલ તમને પહેલો અણુ આપ્યો હોય અને એસિટાલ્ડિહાઇડ બીજો અણુ આપ્યો હોય તો શું થાય દોસ્તો તો અણુ બદલાઈ ગયા તો હવે આ આલ્ફા કાર્બન થઈ જે હાઇડ્રોજન જવા દેશે તો એ હાઇડ્રોજન જવા દેશે તો શું મળશે અહીંયા તમને CH3 CH2 CH અહીંયા આવી ગયું શું OH જોઈન કરો CH2 CH આ OH અને H નીકળી ગયા ગરમ કરશો તો શું થશે દોસ્તો તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH પેન્ટ 2 in 1 આ પૂછે આમાં પાઈ બંધ કેટલા આમાં પાઈ બંધ કેટલા બોલો જવાબ આપો શું આવશે પાઈ બંધ કેટલા તો આમાં 1 અને 1 2
તમને ચાલો આમાંથી આવો આગળ પ્રશ્ન પૂછે કે આની LiAlH4 વડે રિડક્શન પ્રક્રિયા કરતા શું મળે? આગળના વિડિયોમાં શીખી ગયા હતા કે LiAlH4 ખાલી આલ્ડીહાઇડનું પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતરણ કરે તો નિપજ આવી મળે CH3CH2 CH ડબલ બોન્ડ CH2OH. જો LiAlH4 પણ આની જ પ્રક્રિયા જો તમને આવું આપ્યું હોય નિકલનું દીપક વડે રિડક્શન કરવાનું કહે તો નિકલનું દીપક આ દ્વિબંધુ પર રિડક્શન કરે તો નિપજ શું મળે તમને CH3CH2 CH2 CH2OH. मतलब हमारी प्राथमिक अल्कोहल अनाद्रीवन की जगह एक बने देके हाइड्रोजन ये उमेर दियो पेंटेनॉल बराबर. तो एक જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અલગ અલગ સ્વરૂપમાં પૂછાય છે. આ તો આપણે એક જ પ્રક્રિયા છે પણ આવી બીજી પ્રક્રિયા હોય ત્રીજી પણ કોન્સેપ્ટ એકનો એક જ હોય. સમજ પડે છે? એટલે પ્રશ્ન કયો પૂછાય છે એનું સામાન્ય નામ IUPAC નામ બંધારણ આવડશે તો જ આ પ્રક્રિયા આવડશે. નહીં તો આ સમજવું બહુ ઈઝી છે. હા સર સમજ પડી ગઈ પણ લખો નહીં ત્યાં સુધી મજા નહીં આવે. એટલે તમને એવું લાગે કે લખવા જેવું છે તો વિડિયો અટકાવી લખી દેવાનો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે એની ત્રીજી પ્રક્રિયા વિશેની વાત કરીએ દોસ્તો. તેની ત્રીજી પ્રક્રિયા કઈ છે? તો ત્રીજી પ્રક્રિયા આપણે ફોર્માલ્ડિહાઇડ પ્લસ ફોર્માલ્ડિહાઇડ યાદ રાખજો. શું આવશે દોસ્તો? ફોર્માલ્ડિહાઇડ પ્લસ ફોર્માલ્ડિહાઇડ તો HC ડબલ બોન્ડ OH પ્લસ HC ડબલ બોન્ડ OH. શું થશે દોસ્તો? તો જો બંને પાસે કાર્બન કાર્બન છે પણ આલ્ફા કાર્બન નથી તો અહીંયા કેની ઝડપ પ્રક્રિયા થાય. કેની ઝડપ પ્રક્રિયામાં સાંદ્ર NaOH લેવાનો અથવા NaOH 50% લેવાનો. શું થશે વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો આ બંને અણુમાંથી એક અણુનું રિડક્શન થશે બીજા અણુનું ઓક્સિડેશન થશે. તો રિડક્શનમાં શું આ એક હાઇડ્રોજન અહીં આવી ગયો આ NaOH ને બીજો હાઇડ્રોજન અહીં જશે. તો જો આની પાસે બે હાઇડ્રોજન હતા અને ત્રીજો આવ્યો તો શું થયું CH3 અહીંયાથી જશે OH એનું નામ થાય મિથેનોલ. શું નામ થાય? મિથેનોલ. અને બાકી શું રહ્યું વિદ્યાર્થી મિત્રો? તો હવે અહીંયા બાકી રહ્યું HC ડબલ બોન્ડ અને આ ON અહીંયા જોઈન્ટ થઈ જશે. આનું નામ થાય સોડિયમ ફોર્મેટ. એનું નામ શું થાય દોસ્તો? સોડિયમ ફોર્મેટ. અને આ સોડિયમ ફોર્મેટ જે છે એને શું કરશો તમે? જો HCl વડે પ્રક્રિયા કરશો તો NaCl ભેગા થઈને રિડક્શન માઈનસ NaCl નિપજ શું મળશે? તો HC ડબલ બોન્ડ OH આ એ જોઈન્ટ થઈ ગયું. આનું નામ છે ફોર્મિક એસિડ. નામ શું થાય દોસ્તો? ફોર્મિક એસિડ. તો દોસ્તો એક્ઝામમાં પ્રશ્ન શું પૂછે? હમણાં મેં આ પ્રશ્ન પૂછ્યો છે અથવા એવું છે કે કેની ઝડપ પ્રક્રિયામાં રિડ્યુસ નિપજ કઈ છે? તો જેનું રિડક્શન થઈને મળે મિથેનોલ એ તમારે શું છે દોસ્તો? રિડ્યુસ નિપજ. પૂછે ઓક્સિડાઇઝ નિપજ કઈ છે? તો ફોર્મિક એસિડ. તો આ રીતના પ્રશ્નો પણ તમને દોસ્તો પૂછતા હોય છે. હવે બેન્ઝાલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ વિશેની વાત કરીએ તો દોસ્તો બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન પર C ડબલ બોન્ડ OH અને ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO. તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા કઈ પ્રક્રિયા કરવાની છે? બોલો. કેની ઝડપ પ્રક્રિયા પર કઈ? ક્રોસ કેની ઝડપ. કેમ ક્રોસ કેની ઝડપ કેમ કીધું દોસ્તો મેં અહીંયા? કે અહીંયા આલ્ફા કાર્બન નથી, અહીંયા આલ્ફા કાર્બન છે પણ ત્યાં આલ્ફા હાઇડ્રોજન નથી. માટે કઈ પ્રક્રિયા થશે દોસ્તો? ક્રોસ કેની ઝડપ. કઈ પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો? ક્રોસ કેની ઝડપ. અને જ્યારે ક્રોસ કેની ઝડપ પ્રક્રિયા થાય તો એક પ્રક્રિયકનું શું થાય? રિડક્શન થાય અને બીજા પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય. તો ચાલો આ બેમાંથી રિડક્શન કોનું કરશો? ઓક્સિડેશન કોનું કરશો? સપોઝ તમે પહેલી શક્યતા વિચારો અણુ રિડક્શન કરશો તો તમને આવું મળશે બેન્ઝીન પર CH2OH અને અણુ ઓક્સિડેશન કરશો તો તમને મળશે HCOOH. સપોઝ અણુ ઓક્સિડેશન કરો તો તમને મળશે બેન્ઝોઇક એસિડ. આ બીજી શક્યતા. અને અણુ રિડક્શન કરશો તો મળશે CH3OH. આ બેમાંથી સાચી નિપજ કઈ દોસ્તો? આવો પ્રશ્ન પૂછાયો છે જેઈની. સાચી નિપજ કઈ? તો તમે જવાબ શું આપશો વિદ્યાર્થી મિત્રો? તો આપણે ચોક્કસપણે કહી શકીશું કે જે અણુનું આણ્વીય દળ ઓછું હોય તેનું ઓક્સિડેશન થાય અને જેનું વધારે હોય તેનું રિડક્શન થાય.
બરાબર. તો HCOOH નું આનું દળ ઓછું છે, આનું વધારે છે બેન્ઝાઇલનું, તો આનું રિડક્શન થશે અને આનું ઓક્સિડેશન થશે. તો રિડક્શન થી તમને પહેલા શું મળશે? તો જોતા રહેજો પ્રક્રિયા. આ પ્રક્રિયા આપણે અહીંયા લઈ લઈએ તો આ નીચે શું થશે? તો આ હાઇડ્રોજન આ કાર્બન પાસે અને આ હાઇડ્રોજન આ ઓક્સિજન પાસે, તો મળશે બેન્ઝીન પર CH2OH. ચલો એનું સામાન્ય નામ યાદ છે કે નથી? નથી યાદ ને? યાદ હોય તો આ બોલવાનું, નહીં તો મગજમાં બોલવાનું. ફિનાઇલ મિથેનોલ. સામાન્ય નામ IUPAC નામ બોલ્યો હું IUPAC નામ બોલ્યો, ફિનાઇલ મિથેનોલ. સામાન્ય નામ છે એનું બેન્ઝાઇલ આલ્કોહોલ. યાદ રાખજો દોસ્તો. તો સામાન્ય IUPAC નામ હોવું જોઈએ તમને યાદ. બરાબર. મળશે શું બાકી? HC ડબલ બોન્ડ ONA, એનું નામ થાય સોડિયમ ફોર્મેટ. અને એની આગળ પ્રક્રિયા કરશો દોસ્તો HCl વડે, તો NaCl ભેગા થઈને માઈનસ NaCl થઈ જશે અને નિપજમાં મળશે HCOOH ફોર્મિક એસિડ. તો આ તમારી રિડ્યુસ નિપજ થઈ અને આ તમારે થઈ ઓક્સિડાઇઝ નિપજ. સમજ પડી દોસ્તો? તો આ રીતના પ્રશ્નો છે દોસ્તો. આલ્ડોલ કન્ડેન્સેશન, ક્રોસ આલ્ડોલ સંઘનન અને કેનિઝારો પ્રક્રિયા ઉપરના તો આ બધા પ્રશ્નો દોસ્તો નીટ JEE માં પૂછાય છે. હજી આના રિલેટેડ બીજા 4-5 પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.